વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ નંબર 4 વોચ યોર વોચ પ્રથમ સત્રનું ચોથું યુનિટ જે બાકી હતું એ આજે આપણે લેવાનું છે. વોચ યોર વોચ, એક વોચ એટલે ઘડિયાળ અને બીજું વોચ જે આપ્યું છે એટલે કે જોવું. વોચ યોર વોચ, તમારી ઘડિયાળમાં જો. તમને બધાને ઘડિયાળમાં જોતા આવડે છે ને? ચલો ભાઈ, અહીંયા સરસ મજાની વાત કરી છે તો જોઈએ આપણે. એક્ટિવિટી ફર્સ્ટ, આ રાઇમ છે એ ગાવાની છે. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. ટાઉન એટલે કે નગર, જે નગરની ઘડિયાળ છે એમાં 6 વાગેલા દેખાય છે. આપણે સિહોરની અંદર ટાવર એવું કહીએ છીએ, તો એ જે ટાઉન ક્લોક આખા નગરની મોટી એવી ટાવર ઉપર ઘડિયાળ હોય ને, એ ટાઉન ક્લોક છે એની અંદર 6 વાગ્યા છે. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. અને કિચન જે રસોડાની ઘડિયાળ છે એ 8 વાગ્યાનું બતાવે છે. ડેડીઝ વોચ સેઝ 7 o'clock. અને ડેડીની ઘડિયાળ છે એમાં 7 વાગ્યાનું બતાવે છે. જો ટાઉન ક્લોક 6 વાગે છે, કિચન ક્લોક છે એ 8 એટલે કે 8 વાગે છે, ડેડીની વોચ છે એમાં 7 વાગે છે. 6, 7 અને 8. તો અહીંયા દરેક ઘડિયાળ છે સમય અલગ અલગ બતાવે છે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. હું એવી આશા રાખું છું કે હું મોડી ન પડું. આઈ વોન્ટ બી લેટ, હું મોડી ન પડું. મમ્મી સેઝ ધેટ 1 is past એન્ડ 1 is 1 hour લેટ. કે એક ઘડિયાળ 1 કલાક આગળ છે અને એક ઘડિયાળ છે 1 કલાક મોડી છે. 1 is right but which is it? એક ઘડિયાળ સાચી છે પણ કઈ ઘડિયાળ સાચી છે? એક ઘડિયાળ છે 1 કલાક મોડી છે, એક ઘડિયાળ છે 1 કલાક આગળ છે અને એક ઘડિયાળ છે એ સાચી છે, પણ કઈ સાચી છે એ ખબર નથી. આઈ રિયલી ડુ નોટ નો. મને ખરેખર ખબર નથી. તો ચિત્રમાં તમે જુઓ, ટાઉન ક્લોક બતાવે છે, પછી કિચનની ક્લોક બતાવે છે અને હાથમાં ઘડિયાળ લઈ અને પેલી દીકરી છે એ આવે છે. તો અહીંયા વોચ યોર વોચ, તમારી ઘડિયાળમાં જુઓ ભાઈ કેટલા વાગ્યા. બરાબર, આગળ વધીએ. હવે તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે, ચિત્રની મદદથી તેના જવાબ આપો અને એ જવાબો અને કવિતાને આધારે નીચેના કોઠામાં વિગતો ભરો. તો અહીંયા જે ઉપર જે રાઇમ્સ આપી હતી એને બરાબર છે એ રીડ કરવાનું છે અને ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ છે તમારે આપવાના છે. જો તમને ઘડિયાળમાં જોતા આવડતું હોય તો તમારા માટે એકદમ સરળ છે. ટાઉન ક્લોક, કિચન ક્લોક અને ડેડીઝ વોચ, અહીંયા 3 ઘડિયાળ આપેલી છે. ઓવર એન્ડ यानी कि शॉर्ट एंड, જેને આપણે એમ કહીએ છીએ કલાક કાંટો, ઓવર એન્ડ. અને બીજું જે બાજુમાં છે મિનિટ હેન્ડ, એટલે કે જે મિનિટ કાંટો છે લોંગ હેન્ડ. તો એ કાંટો ક્યાં હશે અને આ કાંટો ક્યાં હશે? તો ફરી એકવાર આપણે ખાસ નક્કી કરવાનું કે ટાઉન ક્લોક છે એમાં કેટલા વાગેલા બતાવ્યા હતા આપણને. તો આપણને શું કીધું હતું, કેટલા વાગ્યા હતા? તો ટાઉન ક્લોકમાં 6 વાગ્યાનું કહે છે, કિચનમાં 8 વાગ્યા છે અને ડેડીની જે વોચ છે એમાં 7 વાગે. તો આ ખબર હોય એટલે આપણને ખબર પડી જાય. તો ટાઉન ક્લોક છે એમાં 6 વાગેલા છે, બરાબર છે. તો 6 વાગ્યા હોય ટાઉન ક્લોકમાં જુઓ તો એક કાંટો છે એ 12 ઉપર છે, તો બીજો કાંટો કઈ જગ્યાએ ઉપર છે? 6 વાગ્યા છે એટલે કે 6 ઉપર હશે. તો ઓવર એન્ડ છે ત્યાં તમારે લખવાનું છે at 6. પછી કિચન ક્લોક છે તો એમાં કેટલા વાગ્યા છે? તો કે 8 વાગ્યા છે. તો 8 વાગ્યા હોય તો નાનો કાંટો કઈ જગ્યા ઉપર હોય? 8 ઉપર હોય. અને બીજો જે મિનિટ કાંટો છે એ કયા ઉપર હશે? 12 ઉપર હશે, એટલે at 12. અને ડેડીની વોચ છે એમાં સવારે 7 વાગ્યા છે એવું બતાવે છે. તો ઓવર એન્ડ ક્યાં હશે? 7મા અંક ઉપર, એટલે કે at 7. અને મોટો કાંટો ક્યાં હશે? at 12, એટલે કે મિનિટ કાંટો. તો હવે અહીંયા એક નાનકડી એવી વાર્તા આપણને આપી છે. આ વાર્તા સાંભળો, વાંચો અને ભજવો. ધ સ્પેરો સ્વિંગ. સ્પેરો એટલે કે ચકલી, સ્વિંગ એટલે કે હિંચકો. ચકલીનો હિંચકો. આપણો હિંચકો તો આપણે સાંભળ્યો છે, આપણે હિંચકા ખાધે છે, આ તો ચકલીનો હિંચકો છે. બહુ મજા આવી નાનકડી એવી વાર્તા આપણને અહીં આપી છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ એમાં શું કહે છે. ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બાજાર ઇઝ વેરી ઓલ્ડ. ટાવર ક્લોક, મેં કીધું ને નગરની જે ઘડિયાળ છે. ધ ટાઉન ક્લોક ઇન ધ જૂના બાજાર ઇઝ વેરી ઓલ્ડ. જૂના બજારની અંદર જે ટાઉન ક્લોક છે એ ખૂબ જૂની છે. ઓલ ધ 3 hands ઓફ ધ ક્લોક quarreled one day. ઓલ ધ 3 hands,
અહીંયા 3 હેન્ડ્સ એટલે હાથની વાત નથી કરતા, અહીંયા કાંટાની વાત કરે છે. જે ઘડિયાળ છે જૂના બજારની અંદર આવેલી જે સૌથી જૂની ઘડિયાળ છે એમાં જે 3 કાંટા છે એ એક દિવસ ઝઘડે છે. કોરલ એટલે ઝઘડવું. તો એક દિવસે 3 કાંટા છે અંદરો અંદર ઝઘડ્યા. ધ થિન હેન્ડ શાઉટેડ, જે પાતળો એવો કાંટો હતો ને એ બૂમો પાડીને કહે છે, આઈ એમ વેરી ફાસ્ટ, હું બહુ ઝડપી છું. ઝડપી કોણ હશે? સેકન્ડ કાંટો. પછી એનાથી થોડો ધીમો કોણ છે? મિનિટ કાંટો. ને એનાથી ધીમો કોણ છે? તો કે કલાક કાંટો. પણ અહીંયા જે થિન હેન્ડ છે એ બૂમ પાડીને કહે છે, આઈ એમ વેરી ફાસ્ટ, હું ખૂબ ઝડપથી ચાલું છું. તમને ખ્યાલ હશે સેકન્ડ કાંટો છે એ ઝડપથી હાલતો હોય છે. ધ લોંગ હેન્ડ સ્ક્રીમ, તો આ જે લોંગ કાંટો છે, જે લાંબો કાંટો છે ને એ બૂમ પાડીને કહે છે, ચીસ પાડીને, સ્ક્રીમ એટલે કે ચીસ પાડી અથવા તો બૂમ પાડવી. બટ આઈ એમ નોટ વેરી સ્લો, પણ હું કાંઈ ધીમો નથી. તો શોર્ટ હેન્ડ નોડેડ, જે કલાક કાંટો હતો ને કાંઈ બોલતો નથી પણ માથું હલાવે છે. નોડ એટલે કે માથું હલાવવું. અહીંયા ભૂતકાળનું રૂપ આપ્યું છે નોડેડ. તો અહીંયા નાનો કાંટો જે છે, જે કલાક કાંટો, એ માથું હલાવે છે, એ બંનેની વાત સાંભળે છે. ધ થિન હેન્ડ સેડ, તો પેલો જે સેકન્ડ કાંટો છે એ કહે છે, યુ ઓલ રન આફ્ટર મી, તમે બધાએ મારા પછી હાલો છો અથવા તો દોડો છો. તમને ખબર સેકન્ડ કાંટો જેમ જેમ ફરતો જાય એમ મોટો કાંટો ફરે, અને મોટો કાંટો ફરે ત્યારબાદ નાનો કાંટો છે ફરતો હોય છે. તો આ થિન હેન્ડ છે એમ કીધું, હું કીધું કે યુ ઓલ રન આફ્ટર મી, તમે બધા મારી પછી દોડો છો. ધ લોંગ હેન્ડ સેડ, તો લાંબા કાંટાએ કીધું, એટલે કે જે મિનિટ કાંટો છે એને કીધું, નો આઈ હેવ માય ઓન સ્પીડ, ના મારી પોતાની સ્પીડ છે એ કે હું તારી ઉપર નિર્ભર નથી. તો શોર્ટ હેન્ડ સેડ નથિંગ, પણ પેલો જે કલાક કાંટો છે ને હજુ કાંઈ પણ બોલતો નથી. ધ થિન હેન્ડ ટિકટોક, આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ, તો જે થિન હેન્ડ જે સેકન્ડ કાંટો છે એ કહે છે, શું કહે છે? આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ, કે હું વિજ્ઞાનમાં અને જે સ્પોર્ટ્સ એટલે કે રમતની અંદર જે છે એમાં મારો ઉપયોગ થાય છે. તમે બધાએ જોયું છે સેકન્ડ, 1 મિનિટ એટલે કે 60 સેકન્ડની તો 30 સેકન્ડની અંદર આપણે ઝડપથી દોડીને આવતું રહેવાનું હોય, અથવા તો બીજી કોઈ સ્પર્ધા હોય તો એની અંદર આપણે સ્ટોપ વોચનો ઉપયોગ કરીએ છીએ, જેમાં સેકન્ડ અને જે સેકન્ડથી પણ નાના જે ભાગ છે એ આપણને એમાં બતાવે છે. અને સાયન્સની અંદર પણ ઘણા બધા પ્રયોગો છે, તો એની અંદર આ જે થિન હેન્ડ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ધ લોંગ હેન્ડ ટિકટોક, તો જે પેલો લાંબુ કાંટો એટલે કે મિનિટ કાંટો છે એ પણ બોલે છે, આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ, હું બધા લોકો માટે ખૂબ જ મહત્ત્વનો છું. આવું કોણે કીધું? લોંગ હેન્ડે કીધું, એટલે કે લાંબો કાંટો છે એમણે એવી વાત કરી. નાવ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી, હવે જે નાનો એવો કાંટો જે કલાક કાંટો છે એ ખૂબ ગુસ્સે થઈ ગયો. અત્યાર સુધી તો કંઈ બોલ્યો નહીં, અને ઓલા બંને ઝઘડતા હતા પણ માથું હલાવ્યું અને હાય રાખી, પણ હવે એમ કહેવાય ને આનો મગજ ગરમ થઈ ગયો. કોનો? તો કે કલાક કાંટાનો. એ ગુસ્સે થઈ ગયો. સ્ટોપ યોર નોઇઝ, તમારો અવાજ બંધ કરો. હી કિકડ હાર્ડ, જોરથી લાત મારી, કિક મારી. ધ થિન હેન્ડ એન્ડ ધ લોંગ હેન્ડ્સ ફેલ ડાઉન, તો જે પેલો સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો હતો એ બંને નીચે પડી ગયા. ફેલ ડાઉન એટલે કે નીચે પડી જવું. કાનજીભાઈ નોટિસ ધીસ ફર્સ્ટ, તો કાનજીભાઈ છે એમણે સૌથી પહેલાં નિરીક્ષણ કર્યું કે આ 3 કાંટા અંદર ઝઘડ્યા છે, અને આ જે કલાક કાંટો છે જોરથી કિક મારી એટલે જે મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો છે એ નીચે પડી ગયા. આવું કોણે જોયું સૌથી પહેલાં? તો કે કાનજીભાઈ. હી લુકડ અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ, હી લુકડ અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ, કે એ પોતાની કાંડા ઘડિયાળ છે એની તરફ સેટ કરવા માટે જુએ છે. હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી, એ મ્યુનિસિપાલિટીને ઇન્ફોર્મ જાણ કરે છે, નગરપાલિકાને જાણ કરે છે, કારણ કે આ કાર્ય એને અંડરમાં આવે છે. એટલે એમ કહે છે કે ભાઈ જે કાનજીભાઈ છે એ કાનજીભાઈ મ્યુનિસિપાલિટીને ઇન્ફોર્મ કરે છે, જાણ કરે છે કે અહીંયા આવી રીતે ઘડિયાળમાં આ રીતનું બન્યું છે. તો મ્યુનિસિપાલિટી રિપ્લેસ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક, તો મ્યુનિસિપાલિટી છે એણે શું કર્યું? જે ડિજિટલ ક્લોક કાંટા વગરની જે ઘડિયાળ આવે ને એ ઘડિયાળ છે ત્યાં મૂકી દીધી, એટલે અંદર કોઈ ઝઘડે નહીં. તમે જોઈ છે ને નંબરિયાવાળી ઘડિયાળ આપણે કહીએ છીએ ને, એ ઘડિયાળ છે એ ડિજિટલ ક્લોક છે ત્યાં મૂકી દીધી, એટલે કોઈ પ્રશ્ન રહ્યો જ નહીં કે અંદર ઝઘડવું. બટ ધેન, પણ ત્યાર પછી અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર, પેલી ચકલી છે ને એ ચકલી ચીફ ઓફિસર પાસે ગઈ. કેમ? ઇટ કમ્પ્લેન, એણે ફરિયાદ કરી, વેર ઇઝ માય સ્વિંગ, મારો હિંચકો ક્યાં છે? વેર શેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે, હું ક્યાં બેસીશ અને ગાઈશ અને રમીશ?
તો જે પેલા કાંટા હતા ને એ કાંટા એ આ ચકલીને હિંચકો હતો, એટલે એણે એ જગ્યાએ ડિજિટલ ક્લોક મ્યુનિસિપાલિટીવાળાએ મૂકી દીધી. એટલે એ ફરિયાદ કરવા ગઈ, કમ્પ્લેન કરી કે ભાઈ મારો હિંચકો ક્યાં છે, હું ક્યાં બેસીશ, ક્યાં ગાઈશ અને ક્યાં રમીશ. આવી કમ્પ્લેન છે ચકલી કરે છે. તો મજા આવીને વિદ્યાર્થી મિત્રો? ચાલો હજી આગળ વધીએ આપણે. એક્ટિવિટી 3 જૂથમાં કામ કરો, વાર્તાને આધારે જોડકા જોડો. તો સૌથી પહેલાં તમારે શું કરવું પડશે? તો જે વાર્તા આપણે જોઈ એ વાર્તાને બરાબર સમજી લેવાની છે. ત્યારબાદ આપણે જૂથમાં કામ કરો, વાર્તાને આધારે જોડકા જોડો એ કરવાનું છે. શોર્ટ હેન્ડ, લોંગ હેન્ડ, થીન હેન્ડ, સ્પેરો અને કાનજીભાઈ. તો જેને લાગતું વળગતું હોય એની સામે આપણે ટીક માર્ક કરવાની છે. એ જોડકા જોડવાના કીધા છે, આપણે બાજુમાં જોડી દેવાનું. તો બીમાં પણ જોઈ લે શું કહે છે? વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક. ઘડિયાળના કાંટાઓ ક્યાં છે? આઈ રન ફાસ્ટ. હું ઝડપથી દોડું છું. આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. હું પણ મહત્ત્વનો છું. ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. ઘડિયાળ છે કામ કરતી નથી. ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ. એણે જોરથી કીધું, બૂમો પાડીને, કે તમારો અવાજ બંધ કરો. તો આમાંથી શોર્ટ હેન્ડ છે એના માટે કયું લાગુ પડે છે? તો આપણે તરત જ કહીશું ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ, કે જે કલાક કાંટો હતો એણે બૂમ પાડીને કીધું કે તમારો અવાજ બંધ કરો. લોંગ હેન્ડ. લોંગ હેન્ડે શું કીધું હતું? તો લોંગ હેન્ડ એટલે મિનિટ કાંટાની વાત કરે છે. તો આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, જે ત્રીજું દેખાય છે ને એ. પછી છે થીન હેન્ડ. તો થીન હેન્ડે શું કીધું હતું? આઈ રન ફાસ્ટ. હું ઝડપથી દોડું છું. પછી સ્પેરો. તો સ્પેરો છે એ શું કહે છે? વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક. એ ઘડિયાળના કાંટા ક્યાં છે? એ મારો હિંચકો હતો એ ક્યાં ગયો? કાનજીભાઈ, એમાં ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. ઘડિયાળ કામ કરતી નથી. બરાબર છે? તો અહીંયા વાર્તાને આધારે આપણે આ જોડકા છે જોડ્યા. હવે ત્યારબાદ નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી ધ સ્પેરો સ્વિંગ્સ વાર્તા છે એ બને. બરાબર છે? તો જોઈએ એની અંદર કયું પહેલું આવી શકે એમ લાગે છે? તો જુઓ તો પહેલું, ધ થીન હેન્ડ ડિક્લેર ધેટ ઇટ વર્ક્સ મોર. તો સૌથી પહેલો છે સેકન્ડ કાંટો છે એણે એવું ડિક્લેર એટલે કે જાહેર કર્યું કે સૌથી વધારે કામ હું કરું છું. તો તમારે જે 1 નંબર આપવાનો છે, જે ચોથા ક્રમે જે વાક્ય છે ને 1 નંબર આપવાનો છે. ત્યારબાદ સૌથી નીચેનું જે વાક્ય છે એ બીજું આવશે, ધ લોંગ હેન્ડ ક્લેમ ધેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તો લોંગ હેન્ડ છે એણે પણ એવો દાવો માંડ્યો, ક્લેમ એટલે એવો દાવો માંડ્યો કે હું પણ સૌથી વધારે મહત્ત્વનો છું. આ 2 નંબર. પછી ઉપર જાઓ તો ધ શોર્ટ હેન્ડ કિકડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. તો ત્યાં તમારે 3 નંબર આપવાનો છે. જે શોર્ટ હેન્ડ છે એટલે કે કલાક કાંટો છે એણે કિક મારી એટલે જે મિનિટ હેન્ડ અને સેકન્ડ હેન્ડ છે એ નીચે પડી જાય છે. ત્યારબાદ જે પહેલું વાક્ય છે, ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. મ્યુનિસિપાલિટી છે એણે નવી ટેકનોલોજી છે એડોપ્ટ કરી અથવા તો અપનાવી. તો અહીંયા આપવાનું છે આપણે 4 નંબર. ત્યારબાદ ધ સ્પેરો કમ્પ્લેન વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ. તો હવે અહીંયા સ્પેરો ચકલી છે એ કમ્પ્લેન કરે છે કે તમે મારો શા માટે હિંચકો છે લઈ લીધો, ટેક ઓફ કેમ લઈ લીધો, આવી કમ્પ્લેન છે કરે છે. તો વાર્તાને આધારે અહીંયા ક્રમમાં ગોઠવવાનું. તો ફરી એકવાર બોલું છું, 4, 3, 5, 1 અને 2. ઓકે, તો આગળ વધીએ. એક્ટિવિટી 4ની અંદર નીચેના સંવાદ વાંચો અને એ ઉપરથી તમારી ઘડિયાળ બનાવો. તો જોઈએ શું કરવાનું છે. ખુશી અને ભારતીબેન વચ્ચેનો સંવાદ છે. ખુશી સેઝ, મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. મમ્મી મારે ઘડિયાળ બનાવવી છે. ભારતીબેન સેઝ ફોર સ્કૂલ પ્રોજેક્ટ. શાળાનો પ્રોજેક્ટ છે. ખુશી સેઝ યસ મોમ. હા મોમ. વોટ આર ધ થિંગ્સ વી નીડ. આપણે કઈ વસ્તુની જરૂરિયાત રહેશે? આપણે પણ સ્કૂલમાંથી કોઈ પ્રવૃત્તિ કરવાની કીધી હોય ત્યારે આપણે ઘણો બધો સામાન છે ભેગો કરીએ છીએ. એમ અહીંયા જે ખુશી છે એને એક ઘડિયાળ બનાવી છે એટલે એના મમ્મીને એવું પૂછે છે કે ભાઈ મારે કઈ કઈ વસ્તુની જરૂર રહેશે. તો ભારતીબેન સેઝ વી નીડ અ કાર્ડ શીટ એન્ડ સીઝર્સ. તો આપણે કાર્ડ શીટ અને કાતર જોઈશે. સીઝર્સ એટલે કે કાતર. વી કેન યુઝ ધ કવર ઓફ એન્ડ ઓલ્ડ નોટબુક. જે આપણે નોટબુકની પાછળનું જે પૂઠું છે એ જૂનું પૂઠું હોય તો એ કામમાં આવશે. બરાબર છે. ખુશી સેઝ હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર્સ. તો અહીંયા નોટબુકના જે કવર્સ એટલે કે જે પૂઠું છે એ અને કાતર છે. આઈ લાઇક અ સ્ક્વેર ફેસ ક્લોક. મને સ્ક્વેર એટલે કે ચોરસ ઘડિયાળ છે એવું ગમે છે, એટલે કે ચોરસ ઘડિયાળ બનાવવાની છે. ભારતીબેન સેઝ ફાઇન ધેન કટ ધ કાર્ડ
કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ યુઝ અ સ્કેલ ડિયર. તો અહીંયા આગળના પાના ઉપર આપણને કીધું છે કે સારું, તો દેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ. તો ચોરસ આકારની અંદર જે કાર્ડ છે એટલે કે પૂઠું છે એને કટિંગ કરી નાખો. યુઝ અ સ્કેલ ડિયર, સ્કેલનો ઉપયોગ કરજે. ખુશીઝ ઓકે મોમ 15 સેન્ટીમીટર્સ ફોર ઇચ સાઇડ. દરેક બાજુથી 50 સેન્ટીમીટર્સ એટલે કે 15 સેન્ટીમીટર 15 સેમી છે એ રાખવાનું છે. ભારતીબેન સેઝ ધેટ્સ ફાઇન. નાવ ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ માર્ક ઇટ વિથ અ પેન્સિલ. સારું, હવે અહીંયા સ્ક્વેર છે જે ચોરસ છે એની મધ્યમાં ડિસાઇડ ધ સેન્ટર, જે મધ્યમાં કઈ જગ્યા ઉપર આવે છે એ સેન્ટર ગોતવાનું છે. એના માટે તમારે પેન્સિલથી વચ્ચે એટલે કે જે ચોરસ જે પૂઠું કાપેલું છે એની બરાબર વચ્ચે તમારે પેન્સિલથી ટપકું કરવાનું છે. ખુશી ઓકે બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ. ઓકે, પણ કાંટાનું કઈ રીતે કરશું? ભારતીબેન સેઝ યુઝ ધ વેસ્ટ ડિયર. જે વેસ્ટ આવ્યો ને એનો ઉપયોગ કરવાનો. જે આપણે કટિંગ્સ કર્યું અત્યારે પૂઠામાંથી, તે પૂઠામાંથી ઘણું બધું વેસ્ટ છે એ નીકળ્યું છે, તો એમાંથી આપણે કાંટા બનાવવાના છે. કટ ધેમ વિથ વન સાઇડ એરો. એને એક બાજુથી તીરની જેમ કાપી નાખો. તમે કાંટા તો જોયા જ છે બધાએ, તો એની જેમ જે વધારાનો વેસ્ટ નીકળ્યો છે એમાંથી તમારે કટ કરવાનું છે. ડોન્ટ ફોરગેટ, ભૂલતા નહીં, વી નીડ 3 હેન્ડ્સ. આપણે 3 કાંટાની જરૂર છે, એટલે કે જે વેસ્ટ આવ્યો એમાંથી 3 કાંટા આપણે રેડી કરવાના છે. ખુશી સેઝ ઓ યસ મમ્મા આઈ નો. હા મમ્મા, મને ખબર છે. અ મિનિટ હેન્ડ એન્ડ અવર હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ. તો એક છે મિનિટ કાંટો, બીજું છે કલાક કાંટો અને ત્રીજો છે સેકન્ડ કાંટો. ભારતીબેન સેઝ ધેટ ઇઝ કરેક્ટ. એકદમ સાચા છો. ખુશી સેઝ હેન્ડ્સ આર રેડી. કાંટાઓ તૈયાર છે. નાવ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ. હવે ટાઈમ છે એનો માર્ક કરવાનો સમય આવી ગયો છે. ચાલો ભાઈ. ભારતીબેન સેઝ યસ ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ્સ ફોર 3, 6, 9 એન્ડ 12. આપણે જોયું છે ને ઘડિયાળની જોજો મોસ્ટ ઓફ જે 3, 6, 9, 12 છે ઘાટા તો ડાર્ક અક્ષરે છે, અથવા તો ઘણી ઘડિયાળમાં 4 જ નંબર્સ તમને દેખાતા હોય છે. ગુડ. નાવ માર્ક ધ પોઈન્ટ્સ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર્સ. ઓકે, હવે બાકીના જે નંબર્સ વધ્યા છે એને તમારે ડોટ ડોટ કરી નાખવાના છે, જેથી કરીને પછી આપણે 4, 5, 6, 7, 8 એમ ક્રમ છે આપણે આપી શકીએ. ખુશી ઇઝ વોટ કેન આઈ ડુ ટુ કીપ હેન્ડ મૂવિંગ. એક પ્રશ્ન એ પણ થયું, ઘડિયાળ તો બનાવી, કાંટા પણ આવી ગયા, પણ આ કાંટા છે મૂવ કઈ રીતે કરશે એવો પ્રશ્ન થયો. હવે ધેટ ઇઝ ગુડ ક્વેશ્ચન. સારો એવો પ્રશ્ન છે. યુ ગેસ ફર્સ્ટ. તું પહેલાં ધાર લો એ કે. ખુશી ઇઝ અ પિન, અ થોર્ન, વોટ એલ્સ. પિન, થોર્ન એટલે કે કાંટો, વોટ એલ્સ બીજું શું જોશે? અ સ્ક્રૂ ઓલ્સો, એક સ્ક્રૂ પણ જોશે. યસ અ સ્ક્રૂ. ઓ વાવ માય ક્લોક ઇઝ રેડી. હા, સ્ક્રૂ જોશે. અરે વાહ, મારી ઘડિયાળ છે તો તૈયાર થઈ ગઈ. ભારતીબેન સેઝ વેલ ડન ડિયર. ખૂબ સરસ. નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ. હવે તને જેવું સારું લાગે એ પ્રમાણે ડેકોરેટ કર. ખુશી સેઝ યા મમ્મા હિયર ઇઝ અ પોયમ આઈ લર્ન્ટ એટ સ્કૂલ. હા મમ્મા, મને એક શાળાંદરથી એક પોયમ છે એ શીખવાડી છે. લિસન એન્ડ સિંગ વિથ મી. સાંભળો અને મારી સાથે ગાવ. ધ ન્યૂ કાર્ડ ક્લોક વિથ અ ફ્રેન્ડલી ફેસ. ધ ન્યૂ કાર્ડ ક્લોક, જે નવી કાર્ડની ઘડિયાળ તમે બનાવો છો, ઇઝ અ વિથ અ ફ્રેન્ડલી ફેસ. ફ્રેન્ડલી ફેસ જેવું આવતું હોય એવું તમારે કરવાનું છે. મેક્સ અવર હાઉસ યાની કે ક્લાસ અ હેપી પ્લેસ. કે આપણું ઘર અથવા તો જે ક્લાસ છે એને હેપી પ્લેસ, હેપી જગ્યા બનાવો. ઇટ ટીક્સ એન્ડ ટોક્સ ટુ અસ ઓલ ડે નો મેટર ઇફ વી વર્ક ઓર પ્લે. તો ઇટ ટીક્સ એન્ડ ટોક્સ, એ વાતો કરે છે, ટુ અસ ઓલ ડે, અમારી સાથે આખો દિવસ, નો મેટર ઇફ વી વર્ક ઓર પ્લે, કે કંઈ પણ આપણે કામ કરીએ કે રમીએ. બરાબર છે. તો સરસ મજાનું નાનો એવો સંવાદ છે આપણને એ પતા. હવે આગળ આપણે વધીએ તો અહીં એક્ટિવિટી 5 જે આપી છે, તો આ પ્રવૃત્તિ જોતાં તમને યાદ આવે છે કે ગ્રામરની અંદર આ પ્રશ્ન આપણે કરેલો છે, બરાબર ને? પણ અહીંયા જે આપ્યું છે ને એકવાર જોઈ લઈએ. તમારા શિક્ષક 6 વિદ્યાર્થીઓને વર્ગમાં જુદી જુદી જગ્યાએ ઊભા રાખશે. તે દરેક પાસે એક ઘડિયાળનું ચિત્ર છે. તે દરેક પાસે જાઓ અને તે દરેક ઘડિયાળનો સમય નોંધો. આ પ્રવૃત્તિ માટે તમને નીચેના ચિત્રો ઉપયોગી થશે. તો અહીંયા જે સાડા આપણે એમ કહીએ છીએ કે 8:30 વાગ્યા, 7:30 વાગ્યા, તો એના માટેનો એક અહીંયા કાંટો છે એ આપ્યો છે. અને બીજું નીચે તમને લખાણ પણ લખ્યું છે 8:30 એટલે કે 8:30 થયા છે. 4:45 તો એટલે કે 4:45 થયા છે. આપણે યાદ કરો, 4:15 કીધું હોય તો 5:15 કહેવાય, 4:15 તો 5:15, 4:25 તો 4:45. આની આપણે ચર્ચા કરી હતી.
પછી ક્વાર્ટર પાસ્ટ 10 શું અહીંયા આવ્યું છે, ક્વાર્ટર પાસ્ટ 10 એટલે કે 10:15, 3 o'clock એકદમ રાઈટ પરફેક્ટ કોઈ અંક ઉપર હોય તો આપણે 3 o'clock, 12 o'clock, 2 o'clock, 1 o'clock એવું કહીએ છીએ. 20 to 7, હવે 7 વાગવામાં એમ કહે છે કે 20 મિનિટની વાર છે, તો 20 to 7 એવું લખ્યું છે. પરંતુ જો મિનિટ વીતી ગઈ હોય તો તમારે ત્યાં લખવાનું છે જેટલી મિનિટ વીતી ગઈ છે, એટલે ફોર એક્ઝામ્પલ 10 minutes past 7 કે 7:10 થયું આપણે કહીએ છીએ. તો આ વધારે તમને ક્યારે સમજાય, જ્યારે આપણે જે લેક્ચરની અંદર જ્યારે ઘડિયાળ બહુ વ્યવસ્થિત સમજાવી છે, જો એ તમને સમજાણું હોય તો તમને દરેકને અહીંયા સરળતાથી સમજાઈ જશે. પાસ્ટ 11, તો અહીંયા એમ કહે છે કે 11:05, બરાબર છે. હવે નીચે આગળ વધો તો એક પ્રવૃત્તિ બીજી એક પણ આપી છે કે ફરીથી શિક્ષકે ઊભા રાખેલ વિદ્યાર્થી પાસે જાઓ અને દરેક વિદ્યાર્થી તેની પાસેની સમય લખેલી ચિઠ્ઠી તમને વાંચવા આપશે અથવા તો તમારા કાનમાં સમય કહેશે. હવે એ સમય મુજબની ઘડિયાળો વર્ગના બીજા મિત્રો સાથે સરખાવો. ચાલો એ આપણે કરવાનું નથી. એક્ટિવિટી 6A, તો અહીંયા તમને અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર, દ્વારકા અને ઓખા એનું એક ટાઈમ ટેબલ આપ્યું છે. ગોરખપુર ઓખા એક્સપ્રેસ એરાવેલ એટલે કે જે બસ છે એ આવશે એનો સમય આપ્યો છે, અને ત્યારબાદ જે ડિપાર્ચર એટલે કે એનો ઉપડવાનો જે સમય છે એ તમને અહીંયા આપવામાં આવેલો છે. તો અહીંયા જે ટાઈમ ટેબલ છે એ ખરેખર ટ્રેન એટલે કે રેલવે સ્ટેશનનું ટાઈમિંગ તમને આપ્યું છે, અને ત્યાં આગળ ટ્રેન કેટલા વાગે આવે છે અને કેટલા વાગે જાય છે એમની એ વાત કરે છે. તો અહેમદાબાદ એ ક્યારે આવે છે, 6 વાગે, અને એનો ડિપાર્ચર ટાઈમ એટલે કે ઉપડવાનો સમય છે 6:20 PM. જો AM અને PMમાં ખાસ સમજજો અને જોજો. વિરમગામ છે 7:25 આવીને 7:29 ઉપડી જાય છે. સુરેન્દ્રનગર છે 8:32 આવીને 8:34 જતી રહે છે. તો આ જે કોષ્ટક તમને આપ્યું છે એને બરાબર જોઈ અને પછી એના મુજબ નીચેના પ્રશ્નોને આપણે ઉત્તર આપવાના છે. વાંકાનેર 10:10-20 છે, રાજકોટ 11:11-5 છે, જામનગર 0.32 એટલે એનો મતલબ એવો થયો કે રાતના 12:30 વાગે 12:32ની વાત કરે છે અને 12:34 ઉપડી જાય છે. પછી 3:27 અને 3:29 એટલે કે દ્વારકાવાળી છે, અને ઓખા છે 4:20 આવે છે, એનો ડિપાર્ચર ટાઈમ આપણને અહીંયા આપેલો નથી. તો હવે નીચે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. કંઈ રેલવેનું સમયપત્રક આપેલું છે, પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર, તો તમારે સુરેન્દ્રનગર ટ્રેન ક્યારે પહોંચે છે એનો સમય તમને આપેલો છે. કેટલા વાગે પહોંચે સુરેન્દ્રનગર, તમારી સામે પાઠ્યપુસ્તક રાખો, 8:32 PM. પછી ઇટ વોઝ 11 o'clock, 11 વાગ્યા છે. વેર વોઝ ધ ટ્રેન, 11 વાગ્યા છે, ટ્રેન કઈ હશે. ઇટ વોઝ 11 o'clock. વેર વોઝ ધ ટ્રેન, ટ્રેન ક્યાં પડી હશે, તો તમે વિચારો તો રાજકોટ દેખાય છે 11 વાગે, હા દેખાય છે. તો વેર વોઝ ધ ટ્રેન, ટ્રેન ક્યાં હશે, રાજકોટ. પછી ત્રીજું છે ધ પ્લેટફોર્મ ક્લોક શોડ 6:10 PM. વેર વોઝ ધ ટ્રેન, 6:10 બતાવે છે, તો ટ્રેન ક્યાં હશે, 6:10. તો જુઓ તો અમદાવાદની જુઓ 6 વાગે આવે છે ને 6:20 ઉપડે છે, એટલે કે 6:10 અમદાવાદમાં જ છે, તો આમાં આવશે અમદાવાદ. ધ ટ્રેન વોઝ એટ વાંકાનેર, વોટ ટાઈમ વોઝ ઇટ. હવે ટ્રેન છે વાંકાનેર પડી છે, તો ટાઈમ શું થયો છે વાંકાનેરમાં જુઓ તો 10 વાગ્યા છે, બરાબર ને, 10 PM. અ પેસેન્જર રીચડ ધ સ્ટેશન એટ 9:30 PM. એક પેસેન્જર છે એ 9:30 વાગે સ્ટેશને પહોંચે છે. બટ હી મિસ ધ ટ્રેન, પણ એ ટ્રેન છે મિસ કરી દે છે, એટલે કે ચૂકી જાય છે. વોટ વોઝ ધ સ્ટેશન, તો સ્ટેશન કયું હશે, 9:30 વાગે એ પહોંચે છે. તો કઈ ટ્રેન છે, સુરેન્દ્રનગરવાળી. જુઓ એ 8:32 આવે છે, 8:34 જતી રહે છે, પછી સીધી 10 વાગ્યાની ટ્રેન છે, તો એનો મતલબ સુરેન્દ્રનગરવાળી ટ્રેન છે ભાઈ ચૂકી ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ મજા આવી. તો હવે આગળની એક એક્ટિવિટી છે એ પણ આપણે જોઈ લઈએ. એક્ટિવિટી 6B, કે તમે ગયા વર્ષે કરેલા પ્રવાસનું વર્ણન તમારા શિક્ષક કરશે, તે પછી જૂથમાં કામ કરો અને આપેલા નકશાની મદદથી તમારા પ્રવાસનું આયોજન કોઠામાં નોંધો. તો અહીંયા આપણે પ્રવાસની વાત કરી છે, તો તમે બધા પ્રવાસમાં જઈને આવ્યા છો, બરાબર છે. તો અહીંયા એના આધારે એક ઉદાહરણ રૂપે આપણે આપ્યું છે કે એક્ઝામ્પલ, પ્લેસ એન્ડ ટાઈમ. ઉદાહરણ તરીકે તમને એક જગ્યા અને એનો સમય છે તમારે લખવાનો છે. સ્ટાર્ટિંગ ફ્રોમ, તમે ક્યાંથી શરૂ કર્યું,
તો અહીંયા જે આપ્યું છે શું કહે છે સમખિયારી એટ 11:30 એટ નાઇટ. તો રાતે એમ કહે છે કે 11:30 વાગે સમખિયારી હતા. રીચિંગ એટ અહેમદાબાદ કચ્છ ભવન એન્ડ એટ 7 ઇન ધ મોર્નિંગ. અને અમદાવાદ કચ્છ ભવન છે એમાં સવારે 7 વાગે પહોંચે છે. લિવિંગ ફોર સરખેજ રોઝા એટ 8:15 ઇન ધ મોર્નિંગ. તો સરખેજ રોઝા છે ત્યાંથી 8:15 એટલે કે 7:45 વાગે સવારે ત્યાંથી જગ્યા છોડે છે. તો સ્ટાર્ટિંગ ફ્રોમ તમે ક્યાંથી શરૂ કરો છો, રીચિંગ એટ ક્યાં તમે પહોંચો છો અને ત્યાંથી ક્યારે નીકળો છો. જેટલા સ્થળ આપણે 10 સ્થળ લીધા તો પહેલું સ્થળ છે આપણે સિહોર ગણીએ કે સિહોરથી સ્ટાર્ટ કર્યું, અમદાવાદ ગયા, અમદાવાદ થઈ અને પછી એ છોડ્યું એનો સમય પણ લખવાનો છે અને ત્યારબાદ ક્યાં પહોંચો છો એ તમામ વસ્તુ અહીં લખવાની છે. તો જેટલા સ્થળો છે એ સ્થળ પ્રમાણે તમારે સૌથી પહેલું જે બોક્સ આપ્યું છે એક્ઝામ્પલ પ્લેસ એન્ડ ટાઈમ, તો ત્યાં તમારે સ્થળ અને સમય છે તમારે ત્યાં આગળ નાખવાનો છે. પછી સ્ટાર્ટિંગ ફ્રોમ તમે કેટલા વાગે ત્યાંથી ક્યાં નીકળો છો એ લખવાનું છે, ક્યાં પહોંચ્યા એ પણ લખવાનું છે અને એ જગ્યા છોડો છો એ પણ તમારે ટાઈમ લખવાનો છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. એક્ટિવિટી 7 છે એક ડિફરન્ટ એક્સપિરિયન્સ, એની ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર કરવાના છે. ખૂબ મજા આવે એવી અને હસવાનું પણ ખૂબ મજા આવે ને એવું આ યુનિટ છે. બરાબર છે, તો અહીંયા સુધી રાખીએ, મળીએ પછીના લેક્ચરમાં. ઓકે, આવજો.